વડોદરામાં સરકારી જમીન પર ભાજપના નેતાનો કબજો છે। એક મોટી ખબર, સમા વિસ્તારના 6 ફાઇનલ પ્લોટ પર ફેન્સિંગ કર્યું છે। કોર્પોરેશન ટીમે પ્લોટ પરની ઓરડી તોડી પાડી છે। ભાજપ નેતા ઉપેન્દ્ર અરગડે, રાજેશ મેકવાન પર આરોપ છે। સુજીત પ્રધાન અને આશીષ દુર્વે ઉપર પણ આરોપ છે। કોર્પોરેશનની જમીન પર દબાણ કરવાનો પણ આરોપ છે। વડોદરા કોર્પોરેશને વર્ષ 1975માં જમીન માલિક મૈયત મંગળભાઈ નાથાભાઈ પાસેથી 40,256 રૂપિયાનો દસ્તાવેજ કરી 8 પ્લોટ ખરીદ્યા હતા। જેમાં મંગળભાઈના વારસદાર દીકરી શીબેન હીરાભાઈ રાઠોડે 4 વ્યક્તિઓને બારોબાર કુલ મુખ્યત્યાર કરી આપ્યો છે। જે બાદ 4 વ્યક્તિઓએ જમીન પાછી મેળવવા કોર્ટમાં દાવો દાખલ કર્યો। ભાજપ નેતાએ 20 કરોડની જમીન માત્ર 80 લાખમાં ખરીદી લીધી હતી। તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। મને એ ખબર ના પડી 2 વર્ષ સુધી એમને કોઈ કોર્ટની અંદર પુરાવા કોર્પોરેશન તરફી પુરાવા રજૂ ના કર્યા। એટલા માટે આ લોકો કોર્ટની અંદર જઈને કોઈ બારોબાર દસ્તાવેજ કરી લીધો, પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવી દીધું। એના ઉપર આ લોકોએ જે કુલ મુખ્યત્વે એ લોકોએ અહીં ગાડી પ્લોટ વેચાણ માટે મૂકેલા। આ ઓછામાં ઓછા પ્લોટ 20 કરોડની આજુબાજુમાં આ જગ્યા છે, 20 કરોડની। હું कोईपण जग्या कि कोईपण व्यक्ति कोईपण जग्या लेवा जाए तो सरकारी डॉक्यूमेंट जे होय एनी पर ए निर्भर रहतो होय छे। ए प्रमाणे सर्च रिपोर्ट में कोई मूळ खेडूतनुं ज नाम आव्युं, बीजा कोईनुं नाम ना आव्युं। अमे लोकोए 7 दिवसनी अरजी आपी के भाई कोईने वांधो होय तो आपो। ए वांधानी सामे कोईए अमने ए ना कर्युं। एना पछी छतांय अमने एवुं लाग्युं के भाई आमां कोर्पोरेशननुं नाम कशेक छे, तो अमे 2015 में कोर्पोरेशननी सामे दावो दाखल कर्यो। जो अमारे चोरी करवानो होत तो अमे आ जग्या क्यारनी बीजाने वेचीने कंईक